ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે આજે DBMS 305 સબ્જેક્ટની અંદર આપણે જે લેક્ચર 8 એની અંદર જે વોઇસ ક્લિયરિટીની પ્રોબ્લેમની જે મને કમ્પ્લેન્ટ્સ મળી છે એના એકોર્ડિંગ જે સેલ્સમેન ટેબલ, કસ્ટમર ટેબલ અને ઓર્ડર ટેબલ એ ડેવલપ કરવાની આપણે વાત કરી હતી. તો એની અંદર વોઇસની ક્લિયરિટી નથી મળતી, જે 8મું લેક્ચર છે એની અંદર, બરાબર. તો હવે ફરીથી એ 8મું જે લેક્ચર આપણે લીધું હતું એને રિવાઇઝ કરીએ છીએ. રિવાઇઝ ઇન ધ સેન્સ કે એ જ લેક્ચર નથી, બટ એ ટોપિક્સ જે છે સેલ્સમેન ટેબલ ક્રિએશન અને એની અંદર વેલ્યુ ઇન્સર્શન, દેન આફ્ટર કસ્ટમર ટેબલ ક્રિએશન, દેન વેલ્યુ ઇન્સર્શન અને ઓર્ડર ટેબલની અંદર પણ એ જ સેમ પ્રોસિજર જે ફરીથી ફૂલ લેક્ચરની અંદર આજે કરવાના છીએ. તો આશા રાખું છું કે આજનો જે વિડીયો લેક્ચર છે જેને પ્રીવિયસ લેક્ચર્સ જોયા નથી, મતલબ કે 7મું અને 8મું લેક્ચર જેમાં વોઇસની પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આ લેક્ચરની અંદર સોલ્વ કરી છે, બરાબર છે. જે તમને આ લેક્ચરની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં એવી હું આશા રાખું છું, બરાબર છે. ઓકે, તો જે 3 ટેબલ્સ છે એ તમને ઓલરેડી ખબર જ છે કે શું સ્ટ્રક્ચર છે, કેવી રીતે ક્રિએટ કરવાનું છે. એની અંદર પ્રાઇમરી કી કન્સેપ્ટ, ફોરેન કી કન્સેપ્ટ એ બધું જે આપણે અસાઇન કરવાનું છે, પ્રોવાઈડ કરવાનું છે, તો એ કેવી રીતે કામ કરે છે એ આપણે આજે જોવાના છીએ, બરાબર છે. તો પ્રેક્ટિકલ લિસ્ટ જે છે આઈ થિંક તમને મેં PDF ફાઇલ વોટ્સએપ પણ કરેલી જ છે, જે તમારી પાસે અવેલેબલ હશે જ, બરાબર. અને એની તમે સોફ્ટ કોપી રાખવી હોય તો સોફ્ટ કોપી, હાર્ડ કોપી રાખવી હોય તો હાર્ડ કોપી, બંનેમાં તમને જે પણ અનુકૂળ હોય એ રાખી શકો છો. ઓકે, સો હવે આપણે જે એનું CMD એટલે કે કમાન્ડ પ્રોમ્પ્ટ જે છે, પણ કમાન્ડ પ્રોમ્પ્ટ જે છે એ નહીં, SQL કમાન્ડ લાઇન એટલે કે SQLનો જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે એને આપણે ઓપન કરીશું. જે તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે ફોન્ટ્સ પણ ક્લિયર છે, તમને વિઝિબલ છે, એની અંદર આઈ થિંક કોઈ તકલીફ છે નહીં અને તમને જોવામાં બી તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. ઓકે, એન્ડ સૌપ્રથમ જે તમે SQL પ્રોમ્પ્ટ જોઈ રહ્યા છો તો શરૂઆત જે છે અહીંથી થાય છે. શરૂઆત ઇન ધ સેન્સ કે જે સ્ટાર્ટિંગ કહી શકાય, બિગિનિંગ લોગિન પ્રોસિજર, એટલે કે આ SQLની અંદર આપણે સૌપ્રથમ ડાયરેક્ટલી ટેબલ કે કોઈ પણ કામ કરવું હોય, બનાવવા હોય, ટેબલ ક્રિએશન કરવા હોય તો એની અંદર તમને જે છે લોગિન કરવું પડતું હોય છે. લોગિન કરવા માટે એક કમાન્ડ છે SQLની અંદર અને એ કમાન્ડ છે CONNECT, કનેક્ટ કરીને પણ છે, એઝ વેલ એઝ CONN એટલું પણ તમે લખી શકો છો, બરાબર છે. આપણે લખીશું કનેક્ટ અને એન્ટર પ્રેસ કરીશું. તો સૌ પ્રથમ તમને પ્રોમ્પ્ટ કરે છે યુઝર નેમ માટે. તો જે યુઝર નેમ માટે જે પ્રોમ્પ્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો, તો યુઝર નેમ જ્યારે આપણે બાય ડિફોલ્ટ જ્યારે ઇન્સ્ટોલેશન કરતા હતા ઓરેકલ, જેનું ઇન્સ્ટોલેશન આપણે લેપટોપમાં, કોમ્પ્યુટરમાં કરીએ છીએ, તો એ ટાઈમે યુઝર નેમ જે છે સિસ્ટમ છે. કયું યુઝર નેમ છે? સિસ્ટમ, બરાબર. સિસ્ટમ છે, બરાબર. તો એ જે સિસ્ટમ જે છે એની અંદર યુઝર નેમ હતું, તો આપણે સિસ્ટમ નાખીશું સ્મોલની અંદર, બરાબર. અને એ નાખ્યા પછી આપણે એન્ટર પ્રેસ કરવાનું છે. એન્ટર પ્રેસ કર્યા પછી એનો પાસવર્ડ, એટલે પાસવર્ડની અંદર આપણે જ્યારે ઇન્સ્ટોલેશન વખતે એન્ટર પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ એમ કરીને 2 વખત આપણે પાસવર્ડ નાખ્યા હતા અને એ હતો ટાઈગર. એ ટાઈગર આપણે અહીંયા નાખીશું. અહીંયા આગળ તમને એ પાસવર્ડ જે લખો છો એ વંચાશે નહીં, દેખાશે પણ નહીં, બરાબર, બિકોઝ ઓફ સિક્યોરિટી રીઝન. સમજ પડી? સિક્યોરિટી રીઝન એટલે કે એની અંદર તમે જે પણ વેલ્યુ ઇન્સર્ટ કરો છો, મતલબ કે વેલ્યુ નાખો છો, એ વેલ્યુ તમને અહીંયા આગળ દેખાશે નહીં. એ નાખ્યા પછી જસ્ટ પ્રેસ ધ એન્ટર બટન. એન્ટર પ્રેસ કરો છો એટલે કે તમને એ મેસેજ આપે છે કનેક્ટેડ. એનો મતલબ છે કે હવે તમે SQL જોડે કનેક્ટ થઈ ગયા છો, ડેટાબેઝ જોડે કનેક્ટ થઈ ગયા છો. તો તમારે જે ટેબલ ક્રિએટ કરવાના છે, ટેબલ બનાવવાના છે, તો એની તમને વાત કરી લો તો કયા કયા ટેબલ છે? સેલ્સમેન છે, કસ્ટમર છે અને ઓર્ડર છે.
તો હવે સેલ્સમેનની જગ્યાએ આપણે નામ બીજું આપીશું, બીકોઝ કે ઓલરેડી આપણે 2 કે 3 વખત પ્રોસિજર કરી ચૂક્યા છીએ અને એની અંદર અવાજના પ્રોબ્લેમના લીધે આ લેક્ચર હું રિપીટ કરી રહ્યો છું. ઓકે, સો રિપીટ ફોર યુ ઓલ્સો એમ કહી શકાય, બીકોઝ કે આ ટોપિક્સ જેને નથી જોયા, નથી સમજ્યા, તો ફરીથી એમની માટે એક રિવિઝન પણ થઈ જશે એમને અને આ કન્સેપ્ટ તમારા બધાની માટે પ્રોપરલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. તો આપણે વધારે હવે ટાઈમ બગાડતા નથી અને ડાયરેક્ટલી જે ટેબલ ક્રિએટ કરવાની પ્રોસિજર સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ. તો જે છે એ ક્રિએટ ટેબલ સેલ, ઓકે, સેલ્સ કરીને અને એની અંદર આપણે જે એના ફિલ્ડ્સ એસનમ, નેમ, સિટી ને કમિશન છે, તો જે ફિલ્ડ જે છે એસનમ અને એની ડેટા ટાઈપ, હંમેશા ડેટા ટાઈપ કમ્પલસરી આપણે આપવી પડે છે. કેમ ડેટા ટાઈપ આપવી પડે છે? તો એનું તમને રીઝન કહી દઉં કે એ જે તમે ફિલ્ડ લઈ રહ્યા છો તો એ કેવા પ્રકારનો ડેટા સ્ટોર કરશે, તો એ માહિતી આપણને એની ડેટા ટાઈપ ઉપરથી ખબર પડે છે. અને એની સાઇઝ, તો એ સાઇઝ આપવાનું મિનિંગ શું છે? તો સાઇઝ આપવાનું મિનિંગ એક જ છે વિદ્યાર્થી મિત્રો, કે એ કેવા પ્રકારનો ડેટા સ્ટોર કરશે, ન્યુમેરિક કે પછી નોન ન્યુમેરિક. એટલે ન્યુમેરિક એટલે કે 0 to 9 અને નોન ન્યુમેરિક ધેટ મીન્સ કે એ આલ્ફાબેટ્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સ ને એ બધા. ઓકે, એસ નામ એ શું છે? પ્રાઇમરી કી છે, PRIMARY પ્રાઇમરી કી, બીકોઝ કે એસ નામ જે છે એ યુનિક ફિલ્ડ છે. યુનિક એટલે કે 1001, કોઈ પણ વેલ્યુ 1001, 1, 2, 3 એટલે કે એક વેલ્યુ નાખી એના પછી એનો એ નંબર ફરીથી રિપીટ ના થાય એટલા માટે આપણે આને પ્રાઇમરી કી એસાઇન કરી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો છે એસ નેમ છે. ઓકે, સોરી સ્પેલિંગ મિસ્ટેક થઈ છે. એસ નેમ અને એની ડેટા ટાઈપ જે છે એ varchar 2, બરાબર છે. એસ નેમની ડેટા ટાઈપ કઈ આપી છે? સોરી સ્પેલિંગ મિસ્ટેક, અગેન સ્પેલિંગ મિસ્ટેક થશે તો એરર આવશે, બરાબર છે. એ તમને ખબર જ છે, મેં તમને બતાવેલું પણ છે અને કીધું પણ છે, બરાબર. varchar 2 અને એની જે સાઇઝ આપણે આપીશું તો એ આપીશું 20. ઓકે, હવે અગેન એના પછી જે સિટી અને કમિશન, તો ફટાફટ લખીશું આપણે કે સિટી જે છે varchar 2 અને એની પણ જે સાઇઝ જે છે વિદ્યાર્થી મિત્રો 20 આપીશું. અને લાસ્ટ જે છે COMITION છે, સોરી, બીકોઝ જે છે એ લખવું પડશે તો જ આપણે પાછળની જે ક્વેરીઝની અંદર કોઈ પ્રોબ્લેમ આવે નહીં. COMMITION કમિશન અને એની જે હું ડેટા ટાઈપ આપું છું વિદ્યાર્થી મિત્રો એ છે NUMBER નંબર અને બ્રેકેટની અંદર આપીશું એની જે ડેટા ટાઈપ છે મતલબ 3, એટલે કે સાઇઝ જે છે એ 3 આપી દઉં, બરાબર છે. એન્ટર મારશો તો પ્રોબ્લેમ PRIMARY પ્રાઇમરી કી, એસ નેમ, ઓકે, ઓકે સોરી આઈ થિંક અહીંયા આગળ મિસ્ટેક થઈ લાગે છે. સિટી જે છે સિટી અને varchar 220. સી મેં તમને કીધું હતું ને કે ટેબલ મિસિંગ હશે, મતલબ કે વેલ્યુ ખોટી લખશો, સ્પેલિંગ ખોટું લખશો તો ઇટ વિલ ગીવ એ એરર ઓફ મિસિંગ રાઇટ પેરેન્થિસિસ. તમે હવે જોઈ શકો છો કે ટેબલ ક્રિએટેડ, સ્પેલિંગ મિસ્ટેક થવી ના જોઈએ, ડેટા ટાઈપની અંદર ના થવી જોઈએ. એના જે મેઇન કીવર્ડ છે એટલે ક્રિએટ, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, એડ એની અંદર પણ ભૂલ ના થવી જોઈએ. સેમિકોલનની ભૂલ ના થવી જોઈએ. આ બધી જ જે નાની નાની વસ્તુ છે તમારે બધી યાદ રાખવાની છે, બીકોઝ SQL જે છે એ સિંગલ મિસ્ટેક્સ પણ ચલાવશે નહીં, જે તમારે યાદ રાખીને કમ્પલસરી કરવાની છે, બરાબર છે. તો આશા રાખું છું કે આ ટેબલ ક્રિએટ કરવી જે તમને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે સિમ્પલ એની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરીશું, તો કે ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સ અને જે 7 રેકોર્ડ્સ છે એ આપણે રેકોર્ડ જે છે સેલ્સમેન ટેબલની અંદર એટલે કે આપણા સેલ્સ ટેબલની અંદર નાખીશું. ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સ, દેન આફ્ટર જે છે વેલ્યુઝ બ્રેકેટ કરી દેવાના બે અને સેમિકોલન કરી દેવાના. હવે જોવાનું છે એસ નંબર એ શું છે? નંબર છે.
તો એની આપણે નંબર છે ડિરેક્ટલી લખી શકીએ છીએ, મતલબ 1001. કેમ 1001? કારણ કે ટેબલની અંદર તમે જુઓ તો એ 1001 છે. ઓકે, હવે એસ ને એ શું છે? વેરકેર છે, તો એને આપણે શું સિંગલ કોટેશનની અંદર લખીશું અને એ જે છે બધા કેપિટલ્સ છે. યસ, પિયુષ કરીને નામ છે, તો પિયુષ. દેન આફ્ટર જે એસ નેમ જે છે એની અંદર પણ વેરકેર છે, તો એ બી આપણે સિંગલ કોટેશનની અંદર લખીશું અને એ છે લંડન. અને પછી જે કમિશન જે છે નંબર છે, તો એને આપણે જસ્ટ વેલ્યુઝ એટલે એને સિમ્પલ લખીશું અને એન્ટર આપીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 1 રો ક્રિએટેડ. ધેટ મીન્સ કે તમે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે સેલ્સ નામના ટેબલનું, એ સ્ટ્રક્ચર ટેબલનું જે છે પરફેક્ટ છે અને એની અંદર વેલ્યુ પણ એક રો ઇન્સર્ટ થઈ ચૂકી છે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે આની અંદર આપણે જે વેલ્યુ ઇન્સર્શનનું જે કામ છે એ હવે સીધું એક ઇન્સર્ટ થઈ જાય છે. જસ્ટ જે તમારા કીબોર્ડની અંદર જે અપ એરો છે, એટલે 4 બટન છે, અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ, એમાં અપ કી દબાવવાની એટલે તમારી જે પાછળની જે ક્વેરી તમે હમણાં ફાયર કરી હતી એની એ તમને જોવા મળશે. હવે એની અંદર આપણે શું કરીશું? તો 1001ની જગ્યાએ 1002 કરીશું. દેન આફ્ટર નામ જે છે નીરજ છે, તો પિયુષની જગ્યાએ આપણે શું લખીશું? નીરજ. અને સુરત સિટી છે એની, તો સુરત. અને કમિશન જે છે એનું 13% છે અને એન્ટર મારીશું. તો હવે જે તમે જોઈ શકો છો કે તમારું જે કામ જે છે એકદમ હવે ઇઝી છે. કેમ? બિકોઝ કે જો તમારી જે ટેબલનું સ્ટ્રક્ચર જે છે એ પરફેક્ટ હશે, મીન્સ કે ફિક્સ થઈ જશે કે આ સ્ટ્રક્ચરથી તમારે કામ કરવાનું છે, તો એ સ્ટ્રક્ચર નક્કી થઈ જાય એના પછી એની એક ક્વેરી એટલે ઇન્સર્ટની એક રો ઇન્સર્ટ એની અંદર જો થઈ જશે પ્રોપરલી, તો એ રો ઇન્સર્ટ થઈ જશે. એના પછી તમારે જસ્ટ જેટલી પણ રો, મતલબ એક સાથે 100 વેલ્યુઝ ઇન્સર્ટ તમારે કરવી હોય એની અંદર, તો તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, તો ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સ વેલ્યુ 2000 નંબરનો રેકોર્ડ પણ આપણે લખાઈ ગયો છે. તો હવે અપ કી દબાઈ ફરીથી અને 1002 એટલે એની જગ્યાએ હવે આપણે કરીશું 3. મિતિ લંડન અને 11% છે, તો નામની અંદર આપણે લખીશું મિતિ. સિટી જે છે એની વિદ્યાર્થી મિત્રો સોરી ચેન્જ થઈ ગયું બિકોઝ કી દબાઈ ગઈ એટલે મિતિ. અને જે લંડન કરીશું સિટી એની. ઓકે, લંડન. અને એનું જે કમિશન જે છે એ છે 11%. ઓકે, યસ જી. 1002 નામનું રેકોર્ડ છે એટલે એને શું કીધું? યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ, એટલે કે પ્રાઇમરી કી તમે આપેલી છે અને તમે સેમ રેકોર્ડ નાખી શકશો નહીં, બિકોઝ કે 1002 નામનો રેકોર્ડ અવેલેબલ છે ઓલરેડી સેલ્સ નામના ટેબલની અંદર. તો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ વોટ ઇઝ પ્રાઇમરી કી વોન્ટ્સ ટુ સે. આ પ્રેક્ટિકલી તમને મેં ક્લિયર કરી આપ્યું કે પ્રાઇમરી કી તમે જો અસાઇન કરો છો યુઝર આઈડી કે આઈડી કોઈ પણને, કાં તો નંબર જે સમજો કે તમે સ્ટોર કરાવતા હોય અને તમે જે પ્રાઇમરી કી અસાઇન કરો છો, તો એ ડુપ્લિકેશન અલાઉડ કરતું નથી. તમને પડી? ડુપ્લિકેશન અલાઉડ કરતું નથી અને એ સેમ વેલ્યુ ઇન્સર્ટ કરવા માટે તમને શું કરે છે? જે ક્લિયરલી એરર શો કરે છે કે ભાઈ યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. બરાબર? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 1003 નંબરનો રેકોર્ડ પણ આપણે ઇન્સર્ટ કરી દીધો છે. હવે 1004 નંબર, એમાં રાજેશ બરોડા અને 15% છે, તો નામની અંદર આપણે લખીશું રાજેશ. દેન આફ્ટર એની સિટી જે છે વિદ્યાર્થી મિત્રો એ છે બરોડા. અને એનું જે કમિશન છે એ છે 15%. એન્ટર મારીશું. હવે ફટાફટ સ્પીડઅપમાં થોડું કરીશું કામ, બિકોઝ આપણે હજી બીજા 3 ટેબલ બી ડેવલપ કરવાના છે. 1005 રાજેશની જગ્યાએ આપણે લખીશું AND આનંદ. અને ન્યૂ દિલ્હી 10% છે. બરાબર? તો જે એની સિટી છે ન્યૂ દિલ્હી અને એનું કમિશન જે છે 10% છે. તો 1 રો ક્રિએટેડ, આ પણ ઓકે છે. હવે 1006 લખીશું આપણે એની વેલ્યુ અને એની અંદર ધામ પાટણ અને 10% છે. તો અહીંયા આગળ આપણે નામની અંદર લખીશું રામ. સિટી એની છે પાટણ અને એનું કમિશન 10% છે, તો આપણે એની વેલ્યુ સેમ રાખીશું અને એન્ટર આપીશું. અને લાસ્ટ
વેલ્યુ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે 1007 અને એના લક્ષ્મણ બોમ્બે ને 9% છે, તો નામની અંદર આપણે ચેન્જ કરીશું. લક્ષ્મણ સિટી એની છે વિદ્યાર્થી મિત્રો બોમ્બે, BOMBAY બોમ્બે, અને એનું કમિશન જે છે એ છે 9%. તો એન્ટર મારીશું. તમે જોઈ શકો છો પ્રમાણે કે 1 રો ક્રિએટેડ. તો અહીંયા આગળ જેટલી આપણે કેટલી રો નાખવાની હતી, તો 7 રો એટલે કે 7 ડેટા નાખવાના હતા સેલ્સમેન એટલે કે સેલ્સ ટેબલની અંદર. હવે આપણે શું કરીએ છીએ, એની અંદર ડેટા નાખ્યા છે તો ચેક કરી લઈએ છીએ કે ભાઈ જે ડેટા ઇન્સર્ટ આપણે કરાયા છે એ ડેટા પ્રોપરલી ઇન્સર્ટ થયા છે, ફોર્મેટની અંદર થયા છે કે નહીં. તો એ જોવા માટે આપણી પાસે એક ક્વેરી છે અને એ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સ અને સેમિકોલન કરીને એન્ટર આપીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે સેલ્સ નામનું ટેબલ આપણે અત્યારે બનાવ્યું અને એની અંદર ટોટલ એનું સ્ટ્રક્ચર નક્કી કર્યું. સ્ટ્રક્ચર નક્કી કર્યા પછી એની અંદર ટોટલ આપણે 7 રેકર્ડ એની અંદર આપણે ઇન્સર્ટ કરાવ્યા અને એ પ્રોપરલી તમે જોઈ શકો છો 1001 થી લઈને 1007 સુધી છે. બધી જ વેલ્યુ પ્રોપરલી આપણે ઇન્સર્ટ કરી છે. તો તમને આઈડિયા આવી ગયો છે કે જે સેલ્સમેનનું ટેબલ જે છે એ આપણે કેવી રીતે ડેવલપ કર્યું છે. હવે એ જ રીતે એ જ કન્સેપ્ટથી આપણે જે કસ્ટમરનું જે ટેબલ જે છે એને હવે આપણે શું કરીશું, ફરીથી બનાવીશું અને તમારા માટે એ ફરીથી આપણે ચેક કરીશું. બરાબર ને? તો તમને ક્લિયરલી આઈડિયા આવી જશે કે શું કહેવા માંગીએ છીએ આપણે. ઓકે, સો હવે આપણે ફરીથી ક્રિએટ ટેબલ, TABLE ટેબલ, જે આપણે નામ આપીશું કસ્ટ, બીકોઝ જૂના નામ ઓલરેડી અવેલેબલ છે એટલા માટે આપણે શું આપીશું કસ્ટ. અને ઓકે, હવે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલા ફિલ્ડ્સ છે. સૌથી પહેલાં તો એ નક્કી કરવું પડે બીકોઝ સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ. તો એ છે સીનમ, સી નેમ, સિટી અને રેટિંગ. એ એના 4 મેઇન ફિલ્ડ છે. અને એસનમ, એ એસનમ શું છે વિદ્યાર્થી મિત્રો, તો એસનમ જે છે એ સેલ્સમેન ટેબલની અંદર જે આપણે પ્રાઇમરી કી આપેલી છે એ જ વસ્તુ અહીંયા આગળ જે છે એ ફોરેન કી એટલે કે રેફરન્સીસ તરીકે આપણે અહીંયા યુઝ કરવાનું છે અને સ્ટોર કરવાની છે વેલ્યુઝ જે સેલ્સમેન ટેબલની અંદર છે એ વેલ્યુ એટલે કે એસનમ અહીંયા આગળ આપણે આપીશું. તો આપણે સૌથી પહેલાં કેટલા ફિલ્ડ છે, ટોટલ 5. તો જે છે પહેલું સીનમ અને એની ડેટા ટાઈપ આપીશું એઝ યુઝ્યુઅલ નંબર 4. અને આ શું છે વિદ્યાર્થી મિત્રો, યુનિક છે તો PRIMARY પ્રાઇમરી કી બીકોઝ યુનિક છે એટલા માટે લખેલું છે નીચે. સીનમ યુનિક નંબર અસાઇન ટુ ઈચ કસ્ટમર એટલે કે યુનિક કી આપણે પ્રાઇમરી કી આપવી જરૂરી છે. એના પછી છે સી નેમ, ઓકે સોરી કેપિટલ ચાલુ છે, સી નેમ એન્ડ ધેન આફ્ટર એની ડેટા ટાઈપ લખીશું varchar 2 અને બ્રેકેટની અંદર લખીશું 20, એની સાઇઝ લખીશું. ધેન આફ્ટર સિટી રેટિંગ. ઓકે, તો અહીંયા આગળ આપણે લખીશું સિટી varchar varchar 2 બ્રેકેટની અંદર લખીશું 20 અને કોમા કરીને લખીશું પછી રેટિંગ. એ છે વિદ્યાર્થી મિત્રો નંબર કરીને રેટિંગ છે એની 100 200 એવી રીતે છે. તો એને નંબર આપણે આપીશું કેટલા 4 બીકોઝ કે જે રેટિંગ જે છે એ સમથિંગ અપવર્ડ્સ ડાઉનવર્ડ્સ થઈ શકે છે એટલા માટે રેટિંગની સાઇઝ આપણે 4 આપી છે. અને લાસ્ટ જે છે એ એસનમ અને એની જે ડેટા ટાઈપ છે વિદ્યાર્થી મિત્રો જસ્ટ અ મિનિટ, યસ, એ છે નંબર અને એની સાઇઝ જે છે 4 આપીશું. અને આ જે છે એ છે REFERENCES રેફરન્સીસ. ટેબલનું નામ છે SALES સેલ્સ અને એની અંદર કયું ફિલ્ડ છે તો એસનમ. તો તમે જોઈ શકો છો ક્રિએટ ટેબલ કસ્ટમર બરાબર જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ક્રિએટ ટેબલ કસ્ટ સીનમ નંબર બ્રેકેટની અંદર 4 છે, પ્રાઇમરી કી સીનેમ varchar 2 20, સિટી varchar 2 20, રેટિંગ નંબર છે 4, એસનમ નંબર છે 4 અને રેફરન્સીસ સેલ્સ
ટેબલનો આપ્યો છે, એમાં એસ નમ એ એનું ફિલ્ડ છે, એને આપણે રેફરન્સીસ તરીકે યુઝ કરીએ છીએ અને હવે આપણે આપીશું એન્ટર. ઓકે, મિસિસ રાઇટ પેરેન્થેસિસ અગેન. સો સમવોટ આપણે કોઈ જગ્યાએ મિસ્ટેક કરી છે. REFERENCES યસ છે, ભૂલ છે ભાઈ. ક્યાં આગળ ભૂલ છે તમે જોઈ શકો છો, તો મને જસ્ટ કમેન્ટમાં કરી શકો છો. હું ચેન્જ તો હું કરું છું. VARCHAR વેરકેરનો સ્પેલિંગ દર વખતે થોડુંક ઉતાવળ સ્પીડમાં લખશો, કામ કરશો એટલે તમને એ ભૂલ થશે ને થશે. તો એ આપણે ના થાય એના માટે આપણે આ રીતે પ્રોપરલી કામ કરીશું. બરાબર છે. હવે એન્ટર મારીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ટેબલ ક્રિએટેડ એવું મેસેજ તમારા સમક્ષ અવેલેબલ છે. બરાબર ને? ઓકે, તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આપણે જે સેકન્ડ ટેબલ જે છે કસ્ટમરનું, એટલે કે કસ્ટ નામનું જે ટેબલ આપણે બનાવ્યું છે એ પણ ટેબલ ક્રિએટ થઈ ગયું છે. એનું જો સ્ટ્રક્ચર જોવું હોય, મતલબ કે જે આપણે 5 ફિલ્ડ બનાવ્યા છે એનું હવે સ્ટ્રક્ચર જો જોવું હોય તો એ સ્ટ્રક્ચર જોવું હોય તો એના માટે એક આપણી પાસે કમાન્ડ છે DESC. DESCનું ફૂલ ફોર્મ છે ડિસ્ક્રાઇબ. બરાબર, એટલે ડિસ્ક્રાઇબ કમાન્ડ છે અને ટેબલનું નામ લખીશું આપણે CUST કસ્ટ અને સેમિકોલન આપીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એના જે 5 ફિલ્ડ, એની ડેટા ટાઈપ અને એની સાઇઝ એ તમારી સમક્ષ તમે જોઈ શકો છો. ઓકે, અને હવે શું કરવાનું છે તો આપણે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે 8 વેલ્યુઝ નાખવાની છે પ્રોપરલી. એ આપણે નાખવાનું શરૂઆત કરીશું. તો લખીશું કમાન્ડ ઇન્સર્ટ ઇન્ટુ કસ્ટ વેલ્યુઝ પેરેન્થેસિસ કહીએ સેમિકોલન. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ અને વેલ્યુઝ એટલું લખી પેરેન્થેસિસ કરવાના છે. CNUM એટલે કે 2001, CNUM છે એટલે સોરી CNAME છે તો સિંગલ કોટેશન કરીશું. CNAMEની અંદર લખીશું આપણે સૌપ્રથમ હાર્દિક. બરાબર, સિટી લંડન 100 અને 1001, તો એની સિટી છે અગેન તો સિંગલ કોટેશન લંડન 100 1001. બરાબર છે, 2001 હાર્દિક લંડન 100 1001, 2001 હાર્દિક લંડન 100 અને 1001. ઓકે, અને હવે એન્ટર આપીશું. તમે જોઈ શકો છો કે મેસેજ 1 રો ક્રિએટેડ. ધેટ મીન્સ કે તમારું જે સ્ટ્રક્ચર છે પ્રાઇમરી કી પ્લસ ફોરેન કી કન્સેપ્ટ સાથે એ સ્ટ્રક્ચર ઇટ્સ પરફેક્ટ અને એની અંદર જે વેલ્યુ ઇન્સર્શનનું કામ જે છે એ પ્રોપરલી થઈ રહ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે આ જે ટેબલનું સ્ટ્રક્ચર, કસ્ટમરના ટેબલનું સ્ટ્રક્ચર જે બનાવેલું છે એ પરફેક્ટ છે. બરાબર, ક્લિયર થઈ ગયા વસ્તુ? ઓકે, હવે એ જ રીતે અગેન સેકન્ડ રો આપણે નાખીશું. તો એ છે 2002. અહીંયા આગળ નામની અંદર લખીશું ગીતા છે, રોમ લંડનની જગ્યાએ સિટી છે એની રોમ 200 અને 1003, એટલે કે અહીંયા આગળ આપણે લખીશું 200 અને 1003. એન્ટર આપીશું. અગેન 2003 નંબર એટલે કે ત્રીજા નંબરનો રેકોર્ડ. લક્ષિત સુરત નામ છે લક્ષિત અને રોમની જગ્યાએ અહીંયા આગળ સિટી આપીશું સુરત એન્ડ રેટિંગ 200 છે અને 1000 સોરી કી દબાઈ ગઈ ફરીથી સોરી 2003 पहले XIT लक्षित सूरत यस 200 અને 1002 છે તો અહીંયા આગળ રેટિંગ 200 લખીશું અને જે એસ નામ 1002 આપીશું તો ત્રીજા નંબરનો રેકોર્ડ પણ પ્રોપરલી. પછી ગોવિંદ બોમ્બે તો 2003 પછી અહીંયા આગળ આવશે 2004 ગોવિંદ સિટી છે BOMBAY બોમ્બે બરાબર છે અને એની અંદર બોમ્બે લખ્યા પછી રેટિંગ છે 300 અને 1002 રેટિંગ છે 300 અને એનું જે
એસ નમ છે 1002 છે. ઓકે, તો ઇન્સર્ટ કરી દીધું આપણે. એના પછી ઇન્સર્ટ ઇન્ટુ કસ્ટ વેલ્યુઝ 2005. હવે ચંદ્રેશ લંડન એટલે નામની અંદર ગોવિંદની જગ્યાએ લખીશું આપણે જસ્ટ અ સેકન્ડ. યસ, ચંદ્રેશ. એના પછી દેન આફ્ટર જે છે લંડન એન્ડ રેટિંગ છે એની 100, 1001, 100 અને 1001. ઓકે, તો 5મા નંબરનો ઉપર રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે 2005 નંબરનો પણ રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરી દીધો. 2006 ચંપક સુરત છે, તો અહીંયા આગળ 2006 નામની અંદર ચંપક અને એની જે સિટી છે સુરત. એના પછી 300 અને 1007 એટલે કે 300 અને અહીંયા આગળ લખીશું આપણે 1007. ઓકે, 2006 નંબરનો પણ રેકોર્ડ આપણે પ્રોપરલી ઇન્સર્ટ થઈ ચૂક્યો છે. હવે એ જ રીતે 2007 પ્રતીક છે, તો અહીંયા આગળ જઈને આપણે વેલ્યુઝ ચેન્જ કરીશું 2007. દેન આફ્ટર અહીંયા આગળ લખીશું પ્રતીક રોમ સિટી છે એની, તો અહીંયા આગળ લખીશું રોમ. અને અહીંયા આગળ એની રેટિંગ જે છે એ 100 છે અને એનું જે એસ નમ 1004. ઓકે, 1 રો ક્રિએટેડ પ્રોપરલી. હવે અગેન 2007 એના પછી 2008 મનોજ લંડન છે, નેમની અંદર લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો મનોજ. એના પછી લંડન અને 200 એનું જે છે રેટિંગ છે, એસ નમ જે છે એ 1007 છે. ઓકે, તો 1 રો ક્રિએટેડ પ્રોપરલી. ઓકે, તો 8 રેકોર્ડ આપણે જે નાખવાના હતા એ 8 રેકોર્ડ એ પ્રોપરલી આપણે અહીંયા ઇન્સર્ટ કરી દીધા છે. ઓકે, તો હવે આપણે એનું જોઈ લઈએ વેલ્યુઝ ઇન્સર્ટ થઈ છે કે નહીં એ જોવા માટે આપણી પાસે ક્વેરી છે સિલેક્ટ, સોરી કેપિટલમાં નહીં સ્મોલમાં જ લખીશું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ CUST કસ્ટ સેમિકોલોન એન્ટર. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર સાથે એની વેલ્યુઝ એટલે કે 2001 થી લઈને 2008 એ વેલ્યુઝ બધી સીનમ, સીનેમ, સિટી, રેટિંગ અને એસનમ એ બધી જ વેલ્યુ પ્રોપરલી એની અંદર ઇન્સર્ટ થઈ ગઈ છે. ઓકે, તો એનો મતલબ કે આપણું જે કસ્ટમરનું ટેબલ છે એ પણ એ પ્રોપરલી વર્ક કરે છે એવું આપણે કહી શકાય છે. ઓકે, તો હવે તમને એનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. ઓકે, હવે આપણે જે હા, હવે જે ત્રીજા નંબરનું ટેબલ જે છે એ છે ઓર્ડર, બરાબર. અને એની અંદર કેટલા ફિલ્ડ્સ છે તો એ પહેલાં જોઈ લઈએ. તો કે ઓનમ, અમાઉન્ટ, ઓડિટ, સીનમ અને એસનમ એટલે કે ટોટલ ફિલ્ડ આની અંદર પણ 5 છે. અને એ 5 ફિલ્ડની અંદર 2 ફિલ્ડ એટલે કે સીનમ એ છે કસ્ટ ટેબલનું, એસનમ એ છે સેલ્સ ટેબલનું, બરાબર. તો અહીંયા આગળ કેટલી રેફરન્સ કી યુઝ થશે એટલે કે ફોરેન કી કેટલી છે અહીંયા આગળ 2 ફોરેન કી યુઝ થશે. ઓકે, અને એક પ્રાઇમરી કી જે ઓનમ એટલે કે યુનિક બનાવવા માટે યુઝ થશે. ઓકે, તો હવે આપણે જે ત્રીજું ટેબલ બનાવીએ તો કે ક્રિએટ ટેબલ અને એનું નામ આપીશું આપણે ઓર્ડર્સ. એન્ટર અપાઈ ગયું છે, કોઈ ઇશ્યુ નથી બીકોઝ નવી લાઈનમાં આવી ગયું છે. એનો આની અંદર જ્યાં સુધી તમે સ્લેશ ના કરો ત્યાં સુધી તમે બહાર નથી નીકળતા. અને જો નીકળવું હોય લાઈક ધીસ તો તમે સમજો કે ભૂલથી એન્ટર પ્રેસ થઈ ગયું છે તો સ્લેશ મારી અને એન્ટર મારો તો ઇટ વિલ ગીવ સમ એરર અને પાછું તમારું SQLનું જે પ્રોમ્પ્ટ જે છે એ આવી જશે. હું વચ્ચે આ જે મિસ્ટેક્સ એટલા માટે કરી રહ્યો છું કે જે તમારે પ્રોબ્લેમ થઈ શકે છે ટાઈપિંગ કરતી વખતે તમને પડી, અને ટાઈપિંગ કરતી વખતે જો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે તમારી માટે તો એ પ્રોબ્લેમ તમે કેવી રીતે સોલ્વ કરી શકો તો એના માટેના રસ્તા બી તમને હું બતાવી દઉં છું વચ્ચે. ઓકે, તો ફરીથી
CREAT ક્રિએટ ટેબલ ઓર્ડર્સ બ્રેકેટની અંદર કરીને સેમિકોલન કરી દેવાનું છે. પહેલું છે વિદ્યાર્થી મિત્રો નમ, એની ડેટા ટાઈપ છે નંબર, બ્રેકેટની અંદર 4. ધેન આફ્ટર છે અમાઉન્ટ, તો એ જે આપણે જે છે AMOUNT અમાઉન્ટ, અને એની ડેટા ટાઈપ છે વિદ્યાર્થી મિત્રો નંબર. પરંતુ હવે તમે જો અહીંયા આગળ જે અમાઉન્ટ જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે ફ્લોટિંગની અંદર છે, બરાબર ને? એટલે ફ્લોટિંગ એટલે કે પોઇન્ટિંગ વાળી વેલ્યુઝ છે. તો હવે આવા કેસની અંદર એટલે કે પોઇન્ટિંગ વાળી વેલ્યુઝ હોય તો આવા કેસની અંદર તમે કેવી ડેટા ટાઈપ આપશો? તો અહીંયા આગળ ડેટા ટાઈપ તો છે એની નંબર જ, પરંતુ જે સાઇઝ આપણે એની આપીએ છીએ એ 7,2 એવી સાઇઝ આપણે આપવાની, જેથી કરીને પોઈન્ટ પછીની બે વેલ્યુ એ કન્સિડર કરશે. તમને પડી? પોઈન્ટ પછીની કેટલી વેલ્યુ કન્સિડર કરશે વિદ્યાર્થી મિત્રો? 2 પોઈન્ટ. ઓકે, એટલે અમાઉન્ટ અને નંબર એની ડેટા ટાઈપ રહેશે અને 7,2 એની સાઇઝ રહેશે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ઓ ડેટ. ઓકે, ઓ ડેટ એટલે કે ડેટની ડેટા ટાઈપ હંમેશા ડેટ જ હોય, એની કોઈ સાઇઝ કે કશું હોય નહીં. ડેટ ટાઈમ સ્ટોર કરવા માટે એની ડેટા ટાઈપ જે છે એ ડેટ જ આપણે આપીશું, બરાબર છે? એના પછી છે સી નમ, તો સી નમ એની ડેટા ટાઈપ આપણે આપીશું NUMBER નંબર, એની સાઇઝ આપીશું 4. અને સી નમ એ રેફરન્સ છે તો REFERENCES રેફરન્સીસ. ટેબલનું નામ છે વિદ્યાર્થી મિત્રો કસ્ટ, અને બ્રેકેટની અંદર કયું ફિલ્ડ? તો કે સી નમ. ઓકે, એટલે સી નમ નંબર અને સાઇઝ આપી દીધી 4. અને રેફરન્સીસ જે ટેબલ છે એ છે કસ્ટમરનું એટલે કે કસ્ટ ટેબલ છે નામ આપણે આપેલું છે, અને એની જે ફિલ્ડ એટલે કે એનું ફિલ્ડ કયું છે? તો કે ફિલ્ડ જે છે એ છે સી નમ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો હવે લાસ્ટ ફિલ્ડ જે છે એ કયું છે? તો એસ નમ છે. ઓકે, એસ નમ, ધેન આફ્ટર નંબર, બ્રેકેટની અંદર 4. ઓકે, સોરી, બ્રેકેટની અંદર 4. અને એ પણ રેફરન્સીસ છે એટલે કે REFERENCES રેફરન્સીસ. અહીંયા આગળ આપણે લખીશું સેલ્સ, અને અહીંયા આગળ બ્રેકેટની અંદર લખીશું કેપિટલની અંદર એસ નમ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ઓર્ડર્સ નામના ટેબલની અંદર જે આપણે બનાવીએ છીએ એ બંને ટેબલના ફિલ્ડ એટલે કે એસ નમ અને સી નમ એ બંને ટેબલના ફિલ્ડને એક્સેસ કરી શકે છે વિથ ધ યુઝ ઓફ ફોરેન કી કન્સેપ્ટ. તમને પડી? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ત્રીજું ટેબલ જે આપણે બનાવ્યું છે ઓર્ડર્સ નામનું એ ટેબલ પ્રોપરલી હવે તમે ચેક કરી શકો છો. એન્ટર મારો તો તમે મેસેજ જોઈ શકો છો કે ટેબલ ક્રિએટેડ. ઓકે, ટેબલ ક્રિએટેડ ધેટ મીન્સ વોટ કે તમારું જે ત્રીજા નંબરનું ટેબલનું સ્ટ્રક્ચર જોવું છે શું છે? તો કે DESC. ઓકે, DESC કરીને આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો ઓર્ડર્સ અને સેમિકોલન આપીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે તમે આખી જે ક્લમ્ઝી લાઈન લખી છે એનું એક ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર જે છે, ગ્રાફિકલ સ્ટ્રક્ચર ના કહી શકાય, ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર છે એ છે તમે જોઈ શકો છો. ઓ નમ, અમાઉન્ટ, ઓ ડેટ, સી નમ અને એસ નમ. અને એની ટાઈપ્સ એટલે કે ડેટા ટાઈપ્સ જે છે એ નંબર છે 4, નંબર 7,2, ડેટ નંબર 4 અને એસ નમનો બી અંદર નંબર 4. તમને પડી? તો ઓર્ડર્સ નામનું ટેબલ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્રિએટ થઈ ગયું છે. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલી વેલ્યુઝ છે? તો ટોટલ વેલ્યુઝ છે 10. ઓકે, 10 વેલ્યુઝ જો તમારે ઇન્સર્ટ કરવી હોય એના માટે આપણે પાછું SQL કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જઈશું અને એની અંદર જઈને આપણે શું લખવાનું છે તો એ તમને હવે ફરીથી ઇન્સર્ટ ઇન્ટુ ઓર્ડર્સ વેલ્યુઝ બ્રેકેટ કરી દેવાનું અને સેમિકોલન કરીશું. ઓકે, તો ઓનમ જે છે કેટલા છે? ઓનમની અંદર છે 3001. અમાઉન્ટ જે છે એ છે 18.69, એટલે બી નંબર છે એટલે આપણે ઇન્વર્ટેડ કોમા કરવાની જરૂર છે નહીં. 18.69. ઓ ડેટ 3/3/99 છે
તો આપણે જે 3/3/1999 લખીશું આ રીતે. ઓકે, દેન આફ્ટર 2007 છે તો 2007 લખીશું. દેન આફ્ટર 1007 છે તો એ પણ 1007 આ રીતે લખીશું અને એન્ટર મારીશું. ઓકે, હવે તમે જો એરર વાંચી શકો છો, સમજી શકો છો કે ભાઈ એરર શું છે. તો ઇનકન્સિસ્ટન્ટ ડેટા ટાઈપ્સ મતલબ શું છે? ઇનકન્સિસ્ટન્ટ ડેટા ટાઈપ તેનો મતલબ એવો થાય છે કે જે તમે ડેટા ટાઈપ આપો છો ડેટ, જે ઓ ડેટ નામનું ફિલ્ડ છે, તમે અહીંયા આગળ માર્ક કરો, તમને જે એરર આપી છે ત્યાં આગળ એને પોઈન્ટ આઉટ એટલે કે સ્ટાર કરીને તમને એરર શો કરી છે, જોઈ શકો છો એ પ્રમાણે, બરાબર ને. અને અહીંયા આગળ એને ક્લિયરલી ઇનકન્સિસ્ટન્ટ ડેટા ટાઈપ્સ એ રીતે તમને એક મેસેજ બી આપ્યો છે અને એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે એક્સપેક્ટેડ ડેટ ગોટ નંબર. સમજ પડી? અહીંયા શું કહે છે? ઇનકન્સિસ્ટન્ટ ડેટા ટાઈપ એ એની એક એરર છે. એરર નંબર છે તમે એક્ઝામમાં પૂછી શકે છે વોટ ઇઝ ધ ઓરા 00932, મતલબ એ ઓરા 00932 એ કોઈ એરર માટેનો નંબર છે તો તમે કહી શકો છો ઇનકન્સિસ્ટન્ટ ડેટા ટાઈપ. 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર કાં તો પછી શું કહેવાય છે કે ઓબ્જેક્ટિવ ટાઈપ્સના ક્વેશ્ચનની અંદર પણ પૂછી શકાય છે, બરાબર. હવે આ એરરને સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે કે એક્સપેક્ટેડ ડેટ ગોટ નંબર, એટલે કે અહીંયા આગળ તમારે આપવાની છે ડેટ પર તમે આપી દીધો છે નંબર. તો એ હવે આપણે એનું જે છે સોલ્યુશન જે લાવવાનું છે એ સોલ્યુશન જે છે એ કઈ રીતે લાવવાનું છે, તો એની માટે આપણે ફરીથી એની અંદર જઈશું. ઓકે, હવે આની આપણે સિંગલ કોટેશન કરીશું, ફરીથી અહીંયા આગળ બી સિંગલ કોટેશનમાં લખીશું અને હવે એન્ટર મારીએ શું થાય છે. ઓકે, નાવ સી ઇટ વિલ ગીવ સમ ડિફરન્ટ એરર. અહીંયા આગળ તમને 00932 એરર નંબર હતો, અહીંયા આગળ તમે જોઈ શકો છો 01843. ઓકે, અને એ છે નોટ અ વેલિડ મંથ. સી એરરનું પ્રકાર અને એરરનું જે નામ વાંચો અને એના પરથી નક્કી કરવાનું છે કે શું પ્રોપર છે, મતલબ કે ક્યાં આગળ મિસ્ટેક્સ થઈ રહી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો નોટ અ વેલિડ મંથ એવી એરર જે આવે છે, તો હવે આને સોલ્વ કરીશું. એક ફાઇનલ જે છે અહીંયા આગળ જે છે મતલબ કે જે 0303ની જગ્યાએ આપણે લખીશું MAR, એટલે કે માર્ચ માટે આખું માર્ચ બી લખશો તો પણ ઇસ્યુ નથી, MAR લખશો તો પણ ઇસ્યુ નથી. માર્ચ આખું લખીએ અને તો બધામાં માર્ચ આખું લખવું, મતલબ બધા એપ્રિલ, મે, જૂન, વોટેવર જ્યાં બધા જ છે એની અંદર પણ આપણે લખવું પડશે. એટલે આપણે શોર્ટની અંદર 3 પહેલા વર્ડ્સ, એટલે કે માર્ચના 3 વર્ડ છે MAR, એ આપણે અહીંયા પિક કરીએ છીએ અને એન્ટર આપીશું. હવે તમે જોઈ શકો છો કે 1 રો ક્રિએટેડ. ગોટ ધ પોઈન્ટ? જે 2 એરર મેં લાવી છે એ 2 એરર જાણી જોઈને લાવી છે. કારણ છે એનું રીઝન બી છે કે તમારી જોડે જે છે એ 3 વસ્તુ જે મતલબ કે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં તમને કંઈ ડેટા ટાઈપ્સ કઈ છે, કેમ ડેટા ટાઈપ્સ આપણે આપીએ છીએ, શું કામ આપણે આપીએ છીએ, તો એ વસ્તુ તમે જોઈ શકો છો, બરાબર ને. તો તમને મારે કહેવાનો મિનિંગ એક જ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે પણ આ વેલ્યુ ઇન્સર્શનનું કામ કરીએ છીએ એ પ્રોપર જ કરી શકીએ, બિકોઝ ખોટી વેલ્યુ તમે ઇન્સર્ટ કરી શકશો નહીં. હવે તમે જોઈ શકો છો 1 રો ક્રિએટ, એટલે કે આપણું સ્ટ્રક્ચર એટલે કે ઇન્સર્ટની ક્વેરી જે છે એ હવે ફિક્સ થઈ ગઈ છે. હવે એની અંદર જસ્ટ આપણે વેલ્યુઝ ચેન્જ કરવાની છે અને વેલ્યુઝ ચેન્જ કરીને બાકીની જે 9 વેલ્યુ છે, એટલે કે 3001 થી લઈને 3010માં આપણે પહેલા નંબરની રેકોર્ડ નાખી દીધો છે, તો બાકીના 9 રેકોર્ડ એ આપણે હવે નાખવાનો ટ્રાય કરીશું. તો સેકન્ડ રેકોર્ડ જે છે 3001ની જગ્યાએ આપણે આપીશું વિદ્યાર્થી મિત્રો 3002, 767.19 છે, તો 767.19. ઓકે, અને જે ડેટ છે 5/3/97 છે, તો અહીંયા જસ્ટ 5/3 એટલે માર્ચ જ છે, બરાબર. 99ની જગ્યાએ આપણે આપવાનું છે 97, 2001 અને 1001 છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 2001, 1001 અને એન્ટર આપીશું. યસ, તમારી જે ક્વેરી છે એ પરફેક્ટ છે. ઓકે,
ફરીથી કેમ નથી લખતા? બિકોઝ તમે જો ઉતાવળની અંદર કાં તો સ્પેલિંગ મિસ્ટેક કરી શકો છો, કાં તો કંઈક આડાઅવળું લખાઈ જાય તો તમારે ડેટા જે છે પ્રોપર ઇન્સર્ટ થશે નહીં. આપણે સિક્વન્સમાં જ નાખવાના છે ડેટા, કે જેથી કરીને જ્યારે બી આપણે બાકીના જે ક્વેરીના પ્રોગ્રામ કરવાના મીન્સ કે ક્વેરીઝ પરફોર્મ કરવાની છે આ ટેબલ્સ ઉપર, એ પ્રોપરલી આપણે કરી શકીએ. ઓકે, 3003 એની અંદર 1900.10 છે વિદ્યાર્થી મિત્રો, તો આને આપણે નીકાળી દઈશું 1900.10. એના પછી જે 10/3/97, તો 10 માર્ચ 97 છે. યસ, 2007 અને 1004 છે, તો 2007 1004. ઓકે, એન્ટર આપીશું. બરાબર, તો હવે ફટાફટ થશે, બિકોઝ કે આપણે સ્ટ્રક્ચર જે ભૂલો થતી હતી એને આપણે સોલ્વ કરી દીધી છે, તો એ પ્રોબ્લેમ તમને થશે નહીં. વેલ્યુઝ ચેન્જ કરવાની, જે ધ્યાનથી વેલ્યુ ચેન્જ કરવાની, જોઈને સિલેબસની અંદર, બિકોઝ સિલેબસ પ્રમાણે આપણે પરફોર્મ કરવાનું છે, માટે આપણે સિલેબસ જોવાની વાત કરીએ છીએ. અધરવાઇઝ તમે તમારી રીતે પણ કરી શકો છો. 12/3/1999 છે, તો અહીંયા આગળ 12/3/1999. ઓકે, 2003 1002, 2003 1002 ઇન્સર્ટ ઇન્ટુ ઓર્ડર્સ વેલ્યુઝ છે. ઓકે, એના પછી 3005 નંબરનો રેકોર્ડ નાખવાનો છે, તો એ આપણે હવે નાખીએ. 3005 1098.25 છે વિદ્યાર્થી મિત્રો, 1098.25. 15/4/1999 છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ 15 માર્ચની જગ્યાએ માર્ચની જગ્યાએ આપણે કરવું પડશે હવે APR એપ્રિલ, બિકોઝ કે મંથ 4 છે અને 1999 તો એનું જ રહેશે. 2008 અને 1007, 2008 અને 1007 એન્ટર આપીશું, તો 5મા નંબરની રો પણ મતલબ કે રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. 6ઠ્ઠા નંબરનો છે 1713, જસ્ટ અ સેકન્ડ, 3006, 1713.12, 1713.12, 10/4/95, એટલે કે અહીંયા આગળ 10 એપ્રિલ 1999 ની જગ્યાએ હવે આપણે આપીશું અહીંયા આગળ 95. 2002 1003. ઓકે, 2008 ની જગ્યાએ 2002 અને 1003 એવો રેકોર્ડ નાખીશું આપણે. એન્ટર. યસ, 3006 નંબરનો રેકોર્ડ આવી ગયો. યસ, 3007. તો હવે 3007ની અંદર યસ અહીંયા આગળ આપણે એને ચેન્જ કરી દઈએ અને 75.75 છે વિદ્યાર્થી મિત્રો, તો આને કાઢી દેવું પડશે. 75.75 અને 20/5/96 છે, તો અહીંયા આગળ ડેટ ચેન્જ કરવી પડશે. 20 એન્ડ બટનની કી દબાઈ ગઈ એટલા માટે, તો 20 મે 3007ની અંદર છે. 20 મે 96 છે, 1995 જગ્યાએ 96 છે વિદ્યાર્થી મિત્રો, અને 2004 અને 1002 છે. 2004 સીનમ અને 1002 એ એસનમ છે, તો એન્ટર આપીશું. યસ, હવે 8મા નંબરની વેલ્યુ મતલબ કે 8મા નંબરનો રેકોર્ડ 3008 47.23 છે, સોરી 4723.0 છે, 4723.00 અને 30/5/99 છે. એની અંદર 30/5/1999 છે. 2006 1001 છે, તો અહીંયા આગળ 2006 1001 એન્ટર આપીશું. ડન. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે બધી જ વેલ્યુ જે સ્મૂથલી આપણું વર્ક કરી રહી છે કામ, કારણ કે આપણે જે સ્ટ્રક્ચર અને જેનું બિહેવિયર નક્કી કરવાનું તે પહેલાંથી નક્કી કરી દીધું છે માટે. બરાબર, 1309.95 છે. હા, 1309.95 છે. 8/5 ડેટ જે છે 8/5/1997 છે, તો એ 99 જગ્યાએ 97 કરીશું. 2004 અને 1002 એટલે 2004 1002 એન્ટર આપીશું. તો 1 રો ક્રિએટેડ. અને લાસ્ટ રેકોર્ડ જે આપણા ઓર્ડર્સ ટેબલની અંદર આપણે જે નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો એ છે 3010 અને 98.87 છે. તો અહીંયા આગળ વેલ્યુ 98.87
0.87 6/6/1999 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણે મેની જગ્યાએ હવે આવશે અહીંયા આગળ છઠ્ઠો મહિનો છે એટલે કે GUN જૂન અને 1999 એટલે કે 97 જગ્યાએ 99 લખીશું અને 2006 1001 એટલે કે 2006 1001. તો તમે જોઈ શકો છો પ્રમાણે આપણે જે 10 રેકર્ડ જે ઓર્ડર્સ નામના ટેબલની અંદર ઇન્સર્ટ કરવાના હતા એ આપણે પ્રોપરલી ઇન્સર્ટ કરી દીધા છે વિથ પ્રોપર એની વેલ્યુઝ જે આપણા સિલેબસ પ્રેક્ટિકલ લિસ્ટની અંદર છે એના એકોર્ડિંગલી આપણે એ વેલ્યુઝ પણ ઇન્સર્ટ પ્રોપરલી કરી ચૂકી છે. ઓકે, તો હવે આપણે શું કરીએ, પહેલાં તો ઓર્ડર્સનું સ્ટ્રક્ચર એટલે કે વેલ્યુઝ જોઈ લઈએ ઇન્સર્ટ થઈ છે કે કેમ અને પ્રોપર છે કે નહીં તો એ પહેલાં જોઈ લઈએ. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર્સ, બિકોઝ જે આપણું ત્રીજું ટેબલ છે એની અંદર હાલ જે વેલ્યુઝ આપણે નાખી છે 10 એ પ્રોપરલી ઇન્સર્ટ થઈ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 3001 થી લઈને 3010 જે એમાઉન્ટ જે છે પોઇન્ટિંગની અંદર છે બરાબર 1900.10 છે. તો 1900.10 જ છે, બટ આગળ થોડુંક પ્રિન્ટિંગમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે થોડુંક અહીંયા આગળ પ્રોપરલી છે ત્યાં આગળ 10ની જગ્યાએ 1 મૂક્યું છે. તો એનો કોઈ ઇસ્યુ છે નહીં, કારણ કે 1900.10 કો 1900.1 કો કોઈ એનો ઇસ્યુ આવતો નથી. બરાબર છે. ઓકે, ડેટની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે 3 માર્ચ 1999 છે જે અને જે સ્ટ્રક્ચર છે મતલબ મહિનો આપણે લખવાની એરર આવી હતી તો એ આપણે અહીંયા આગળ સોલ્વ કરી હતી. બરાબર. ઓકે, તો જે પણ તમે ચેક કરી શકો છો એ પ્રમાણે કે સીનમ અને એસનમ એ પણ પ્રોપરલી અહીંયા આગળ ઇન્સર્ટ થઈ ગયા છે. ડન. તો હવે બીજું ટેબલ હતું આપણું કસ્ટ નામનું, તો કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટ અને સેમિકોલન કરીશું અને એન્ટર આપીશું. તો તમે જોઈ શકો છો આપણા કસ્ટમર એટલે કે કસ્ટ નામનું ટેબલ અહીંયા આગળ આપણે ડેવલપ કર્યું છે. તો એ 8 રેકર્ડ સાથે તમે જોઈ શકો છો. ઓકે, અને ત્રીજું ટેબલ હતું વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સ. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આની અંદર પણ કેટલા રેકર્ડ્સ છે 7 રેકર્ડ્સ છે જે તમે પ્રોપરલી જોઈ શકો છો. ઓકે, અને એની અંદર બી તમે વેલ્યુઝ જે છે ચેક કરી શકો છો. તો હવે તમને હું સિલેબસ થોડું અગેન એક રિવાઇન્ડ કરાવી દઉં છું જસ્ટ કે 3 ટેબલ્સ આપણા જે ડેવલપ કરવાના હતા એ આજે પ્રોપરલી ફૂલ જે કહેવાય ઇન્ફોર્મેશન સાથે કે કેવી રીતે ક્રિએટ કરવાનું છે ટેબલ, કેવી રીતે પ્રાઇમરી કી અસાઇન કરવાની છે, કેવી રીતે ફોરેન કી અસાઇન કરવાની છે અને કેવી રીતે વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે પ્રોપરલી એ આપણે તમને મેં અહીંયા આગળ એક્સપ્લેન કરીને આ લેક્ચરની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જે આગળ જે ભૂલો થઈ હતી એ ભૂલો આ લેક્ચરની અંદર કરેલી નથી, એટલે કે ભૂલોની અંદર જે છે આપણું વોઇસની જે તમને પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમ આપણે એની અંદર પણ સોર્ટ આઉટ કરી દીધો છે. બરાબર છે. તો જે આજના લેક્ચરમાં તમારે જે કંઈ પણ ડાઉટ્સ હતા એ બી તમને મેં અહીંયા આગળ ક્લિયર કરી આપ્યા છે. ઓકે, બીજી વસ્તુ તમે હવે DESC કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને શું જોવા મળે છે તમે જોઈ શકો છો કે એનું યુસેજ જોવા મળે છે કે ડિસ્ક્રાઇબ, દેન આફ્ટર સ્કીમા, દેન આફ્ટર ઓબ્જેક્ટ અને એ બધું એનું એક સિન્ટેક્સ આપે છે. પરંતુ મારે હવે એમ કરવું છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ એવું શું આવે છે તો તમે જોઈ શકો છો. હવે તમારો જે ટેબલ હમણાં તમે જે બનાવ્યા છે રાઇટ નાવ તો એ ટેબલ જે છે સેલ્સ, કસ્ટ અને ઓર્ડર્સ. ક્લિયર. તો આ જે 3 ટેબલ અત્યારે આપણે બનાવ્યા છે તો એ 3 ટેબલ તમે પ્રોપરલી જોઈ શકો છો કે એ વિથ પ્રોપર ડેટા ઇન્સર્શન સાથે આપણે ટેબલ્સનું કામ કરેલું છે. યસ ઓર નો. અને એ ટેબલ જે છે એ વેલ્યુ એની અંદર કઈ વેલ્યુ નાખી છે, કેવી વેલ્યુ નાખવાની છે એ પણ તમને મેં એની જાણકારી પૂરેપૂરી આપી છે. ઓકે, હવે મારે તમને એ કહેવાનું હવે અહીંયા આગળ કામ પતી જાય છે આનું લાસ્ટ કમિટ આપવાનું ભૂલવાનું નથી. આપણે કમિટ પણ આપી દેવાનું છે. બિકોઝ કમિટ આપો છો ધેટ મીન્સ કે
તમે જે અત્યાર સુધી અહીંયા વર્ક કર્યું છે SQL કમાન્ડની અંદર એ ટેમ્પરરી નથી, ઇટ્સ અ પરમનન્ટલી. આ વર્ડ યાદ રાખજો, ટેમ્પરરી અને પરમનન્ટલી. આપણે આજે ટેબલ્સ બનાવ્યા છે, હવે જ્યારે પછી પણ લોગિન કરીએ તો એ ટેબલની અંદર જ આપણે ઓપરેશન કરવાના છે, ટેબલની સાથે જ ઓપરેશન કરવાના છે. તમને પડી? એટલે કમેન્ટ કમાન્ડનો પણ યુઝ કરવાનું ભૂલવાનું નથી. એ શું કરે છે, જે આપણા ટેબલ્સને એને ડેટાબેઝની અંદર શું કરે છે, સ્ટોર કરે છે, કે જેથી કરીને જ્યારે બી આપણે ફરીથી લોગિન કરીશું કે કરવાના છીએ તો એ ડેટા આપણને પરફેક્ટલી ત્યાં આગળ એવા ને એવા જે અત્યારે આપણે ઇન્સર્ટ કર્યા છે એ જ ફોર્મેટની અંદર આપણને ફરીથી મળી જાય. ગોટ ધ પોઈન્ટ? તો આ પતી જાય એના પછી આપણે અહીંયાથી એક્ઝિટ કરીશું અને એક્ઝિટ કર્યા પછી જે આપણું કામ જે છે અહીંયા આગળ આજના લેક્ચર માટેનું અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, તો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.